હું વિકાસ પાનેલિયા રામાણી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસના પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. જે આપણે તાજેતરમાં જ કરંટ અફેરની ડેઇલી લેક્ચરની સિરીઝ ચાલુ કરી છે, એનો આજે સેકન્ડ લેક્ચર છે. તો આપણે ખોટો તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર પોઈન્ટ ઉપર ડાયરેક્ટ આવી જાય છીએ. ફર્સ્ટ છે આપણો પોઈન્ટ છે મનુભાઈ પંચોલી, જે સાહિત્યકાર છે અને ગુજરાતમાં નામચીન વ્યક્તિ છે, દર્શક તરીકે પણ ઓળખાય છે. ઓલે ઈ પણ તમને ખબર હોવી જોઈએ. એનું ઉપનામ ઘણી વાર પૂછી લે છે, જન્મ તારીખ પૂછી લે છે. જન્મ તારીખ અત્યારે કરંટમાં શું કામે કે 15/10/1914 એનો જન્મ થયો હતો. અવસાન તો કે 29/8/2001. ભાવનગર શિક્ષણ પ્રધાન હતા. ભાવનગર જ્યારે સ્ટેટ હતું ત્યારે એના શિક્ષણ પ્રધાન હતા. ત્યાર પછી ગુજરાતમાં 1971-72 શિક્ષણ પ્રધાન રહ્યા હતા. ત્યાર પછી એની અલગ અલગ કૃતિ છે. ઝેર તો પીધા જાણી જાણી, આ અવારનવાર પૂછાણી છે. સોક્રેટિસ, કુરુક્ષેત્ર, દીપ નિવારણ, પ્રેમ અને પૂજા અને અંતિમ અધ્યાય, આવી અલગ અલગ એની કૃતિઓ તાજેતરમાં અત્યારે 4-5 પૂછાઈ ગઈ છે. અલગ અલગ હતી ઘણી છે કે પ્રેમ અને પૂજા, અને આ એની છબી છે. તમને એટલી યાદ રહીએ કે આવા હતા, પછી કોઈની છબી મગજમાં ન બેસાડી દેતા કે મનુ પંચોલી આવા હતા. આ મનુ પંચોલી હતા. આ એની કૃતિ ખાસ તમારે યાદ રાખવાની રહેશે. ઝેર પીધા જાણી જાણી, સોક્રેટિસ, કુરુક્ષેત્ર, દ્વીપ નિવાણ, પ્રેમ અને પૂજા, અંતિમ અધ્યાય, આ એની જાણીતી કૃતિ છે. મેન સેકન્ડ છે UNHRC. UNHRC છે, એનું પૂરું નામ આપણે છે જોઈ લઈએ. UNHRC સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ. હવે આ શું કામ કરે એના વિશે આપણે થોડા જોઈ લઈએ. જે રીતે આપણે માનવ અધિકાર દરેક વ્યક્તિને મળ્યા છે, જે નેશનલ છે અને ઇન્ટરનેશનલ, બંને એક લો અલગ અલગ છે. યુએન એટલે યુનાઇટેડ નેશન, એના દ્વારા માનવ અધિકાર માટેનું એક બોડી તૈયાર થઈ હોય કે ભાઈ યુએન ઇન્ટરનેશનલ લેવલની એક સંસ્થા છે કે એ કામ શું કરશે તો કે માનવ અધિકારના રક્ષણ માટેનું જ કામ કરશે. કે કઝાકિસ્તાન છે, પાકિસ્તાન છે, એમાં અલગ પ્રાંત હોય, અથવા અફઘાનિસ્તાન છે તો અફઘાનિસ્તાનમાં અફઘાનિસ્તાન છે તો ત્યાં માનવ અધિકારનું હનન થતું હોય ત્યારે આ બોડી કાર્યરત થશે. ઘણીવાર આવતું હોય કે માનવ અધિકારનું હનન થયું અને ઇન્ટરનેશનલ લેવલે હાઈલી ચર્ચા થતી હોય તો એ બોડી આ લાઇટમાં હોય હંમેશા અફઘાનિસ્તાન માટે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી એના સદસ્ય, એના પરમિનેન્ટ સદસ્ય 47 આવશે. 47 સદસ્ય, એમાં 193 મતદાન આવશે અને એમાં 193 મતદાન આવશે. અને આ વ્યક્તિઓ ભારતને ચૂંટવામાં આવ્યો છે. આમાં અત્યારે તાજેતરમાં, એટલે આ કરંટમાં આવી છે કે ભારત આમાં ચૂંટાણું છે, કે ભારત આ મેમ્બર છે 47 મેમ્બરમાં, એમાંનું એક વ્યક્તિ બન્યું છે, એટલે આ કરંટમાં આવી છે. આવો ક્વેશ્ચન જીપીએસસીમાં પૂછાય છે અને 3માં પૂછાય છે. 3માં તમને કઈ પૂછાય કે આ સંસ્થા શેના માટે કાર્ય કરે છે, શોર્ટ ફોર્મમાં તમને નામ આપી દે તો એ તમને ખબર હોવી જોઈએ. અને 1-2માં તમને એમ પૂછે કે ભાઈ અત્યારે તાજેતરમાં ભારત કઈ સંસ્થામાં જોડાણું છે અથવા મેમ્બર તરીકે ચૂંટાણું છે, એ આપને આઈડિયા આવવો જોઈએ. 193માંથી 184 એને મત મળ્યા હતા, એ રીતે ચૂંટાણું છે. ત્યાર પછી કાર્યકાળ, તો કે એનો કાર્યકાળ વધુ ને વધુ 3 વર્ષ માટેનો રહેશે. કે અત્યારે તાજેતરમાં ભારત ચૂંટાણું તો 2022 થી ચાલુ થશે અને 2025 સુધી એનો કાર્યકાળ હશે. 24 સુધી કાર્યકાળ હશે. એ રીતે વધુમાં વધુ સતત 2 વખત, આ ખાસ શબ્દ યાદ રાખજો ફ્રેન્ડ્સ, સતત 2 વખત છે. સતત 2 વખત કોઈ પણ કન્ટ્રી એક જ વાર ચૂંટાઈ શકે, એકથી વધુ વાર ન ચૂંટાઈ શકે. એટલે કે 22 થી 24 સુધી ચૂંટાણું, ત્યાર પછી 25 થી 27 ચૂંટાણું, એમ 2 વખત. નેક્સ્ટ 2028માં કોઈ કન્ટ્રી ચૂંટાશે નહીં.
એટલે કે ભારત પાછું નહીં ચૂંટાય, એને બ્રેક રાખવો પડશે, એના પછીના નેક્સ્ટ સ્લેબમાં એ ચૂંટાશે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી છે ભારતમાં વર્તમાન ચૂંટણી. વર્તમાનમાં ચૂંટણી એટલે કે ભારતની જે ચૂંટણી થઈ એમાં મતદાન કઈ રીતે થયું હતું એને ઉલ્લેખીને છે કે યુએન મહાસભા છે, આ મહાસભામાં બધા મેમ્બર ઇલેક્ટેડ કરી 47 મેમ્બરને સિલેક્ટ કરે છે. ઈ 47માં ભારત એક છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. યુએન દ્વારા મહાસભામાં જે ચૂંટણી થાય છે એના દ્વારા જ હ્યુમન રાઇટ કમિશન છે નેશનલ લેવલનું, એમાં એ ઇલેક્ટ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ. આ શું છે? આ ડિફેન્સ માટેનું એક ફેક્ટરી બોર્ડ તાજેતરમાં જ ઘડવામાં આવ્યું છે. કરંટમાં તમે અવારનવાર જોતા હશો, પણ આ શું છે અને કઈ રીતે કાર્ય કરશે અને ગવર્મેન્ટને કઈ રીતે પ્રોફિટ થશે એ થોડુંક આપણે વિચારીએ. એમાં ડિફેન્સ મંત્રાલય આવશે, આમાં મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, ગવર્નર ઓફ ઇન્ડિયા, અને 47 ફેક્ટરી આમાં અત્યારે તાજેતરમાં કાર્યરત છે. ઓલ ઇન્ડિયા લેવલે આમાં 47 ફેક્ટરી અત્યારે તાજેતરમાં કાર્યરત છે. એમાંથી એને 7 ફેક્ટરીમાં કન્વર્ટ કરી દીધી. બધી ફેક્ટરી છે એને મર્જ કરી એક 7 ફેક્ટરીમાં એક કન્વર્ટ કરી છે, જે આખા નેશનલ લેવલે કામ કરશે અને 100% ભારત સરકારની માલિકી હશે. આ ખાસ યાદ રાખજો. જે આપણે કાલે પોઈન્ટ ચાલતો હતો એમાં કઈ રીતનું હતું કે ભાઈ 39, 22 એ રીતે રેશિયો હતો. આમાં 100% ભારત સરકારની જ ભાગીદારી હશે, અધર કોઈની ભાગીદારી આમાં હશે નહીં. એટલે આ પોઈન્ટને તમારે ખાસ થોડોક એ રીતે અલગથી જોવાનો રહેશે. ત્યાર પછી કંપનીનો પ્રકાર. તો કંપની કઈ હશે? કોર્પોરેટ કંપની હશે. આ કોર્પોરેટ કોઈ પણ કંપની હશે એટલે જાહેર પબ્લિકમાંથી નાણાં એને એકત્ર કરવા હોય તો કરી શકશે. આમાં એનો એક મોટો બેનિફિટ છે. સરકાર અંડરમાં જશે, કોર્પોરેટ હોય એટલે સરકાર અંડરમાં હોય, 100% સરકારી હશે. આમાં તમને એવો ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ 51% સરકારી, 49 પ્રાઇવેટ, આવા કન્ફ્યુઝ કરવા પૂછી શકે, પણ આપણે એમાં ટ્રેપ થવાનું નહીં. ત્યાર પછી છે 1712 ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ એનું ગઠન થયું હતું, એમ કહો ને તો પણ ચાલે, જે અત્યારે મોડિફાઈ કર્યું છે. અને 1712માં ત્યારે ગઠન થયું હતું ડચ સરકાર દ્વારા. જે આપણે ઇન્ડિયા ઉપર ડચ સરકાર રાજ કરતી, ત્યાર પછી અંગ્રેજોના હાથમાં આવ્યું, ત્યાર પછી ઇન્ડિયાએ હસ્તગત કર્યું. તો 1712નું આ ફોર્મ છે, અત્યારે તાજેતરમાં નથી બન્યું. અને એ મેક ઇન ઇન્ડિયા તરફ કાર્યરત છે. એટલે આના માટે એ ફોકસ કરેલું છે. એ ખાસ યાદ રાખવું. MCQમાં તમને ક્વેશ્ચન ફોર્મમાં અથવા ટ્રેપ કરવા 1, 2, 3 માં પૂછી શકે કે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે અને દશેરાના દિવસે છે. આ થોડુંક યાદ રાખવાનું, કેમ કે તહેવારને પણ એ કનેક્ટ કરી શકે આમાં. ત્યાર પછી છે નાસા. જે નાસાનું તમે નામ અવારનવાર સાંભળ્યું જશે, નો સાંભળ્યું હોય એવું બને તો નહીં જ કે ભાઈ નાસા કયો જીવડો છે. જેવી રીતે આપણે અહીં ઈસરો છે એ રીતે જ અમેરિકાની એક સંસ્થા છે નાસા. એની સ્થાપના ક્યારે થઈ હતી એ આપને ખાસ ખબર હોવી જોઈએ. ક્યારે? 1958. 1958માં નાસાની સ્થાપના હતી. લુસી એસ્ટ્રોઇડ સ્પેસક્રાફ્ટ લોન્ચ. તાજેતરમાં કરંટમાં એવું છે કે લુસી એસ્ટ્રોઇડ સ્પેસક્રાફ્ટ લોન્ચ. એટલે આ તમને પૂછી લે કે કયા કન્ટ્રી, ડાયરેક્ટ વન લાઇનરમાં પૂછી લે કે ભાઈ જાપાન, ચાઇના, ભારત કે અમેરિકા. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. પેલા લુસી આવે તો નાસા જોડવાનું, એક એક શબ્દને કનેક્ટ કરીને વિચાર લેવાનું. એનો મુખ્ય હેતુ શું છે એ આપણે જોવાનું છે. એનો મુખ્ય હેતુ એ છે કે સૂર્યમંડળની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે એ ઉપર એનું કાર્ય કરવાનું છે. સેકન્ડ હેતુ તો કે ગુરુ ગ્રહની ફરતી કોર જે આવરણ છે એ આવરણનું કઈ ટાઈપનું આવરણ છે અને એની ફરતે છે
એની ફરતે જે એસ્ટ્રોઇડ છે એ ફરે છે, એ કયા ટાઈપના છે એનું સંશોધન કરવાનું છે. એમાં શું જોવા મળે છે, એ શું છે એનું સંશોધન કરવાનું છે. જ્યાં લખેલું છે કે ગુરુ ગ્રહ. ત્યાર પછી નાસા પ્રથમ અંતરિક્ષયાન. આ તો તમને ખબર જ હોય, કેમ કે આ કરંટમાં ત્યારે હતું ને અત્યારે કરંટમાં જ લાગે. એપોલો. બીજા યાદ હોય કે ન હોય, પણ આ માણસોને યાદ હશે કે એપોલો છે એ નાસાનું છે. એટલે એપોલો છે એ પેલું ચંદ્ર ઉપર જનાર એક મિશન હતું નાસાનું. નીલ આર્મસ્ટ્રોંગ જ્યાં ગયા હતા એ આપને ખબર છે કે ચંદ્ર ઉપર પેલો વ્યક્તિ જનાર કોણ? નીલ આર્મસ્ટ્રોંગ. જે આપણી બુકમાં આપણે અત્યાર સુધી ગોખતા જ આવ્યા છે, એને આની હારે લિંક કરી નાખવાનું. જ્યારે નાસાનું ચેપ્ટર ભણતા હોય ત્યારે એની સાથે લિંક કરી નાખવાનું. ત્યાર પછી છે સ્પેસ એક્સ, જે નાસાની એક પ્રાઇવેટ એજન્સી છે. જે આપણે કાલે ઈસરોની જે માર્કેટિંગ એજન્સી જોતા અલગ અલગ, એવી રીતે નાસાની આ પ્રાઇવેટ એજન્સી છે, જે અમેરિકાના અથવા અધર કન્ટ્રીના અને અધર કન્ટ્રીના એ અવકાશયાન હશે એનું લોન્ચિંગ કરશે અને સંશોધન કરશે. એ પ્રાઇવેટ કન્ટ્રી નાસાની છે, સોરી અમેરિકાની છે. એ ખાસ તમારે એમાં યાદ રાખવાનું રહેશે. આ નાસાનો સિમ્બોલ છે. ત્યાર પછી છે બાયોડિકમ્પોઝ. બાયોડિકમ્પોઝ શું છે? એ એગ્રીકલ્ચર માટે ઉપયોગી, પર્યાવરણ માટે ઉપયોગી અને જીઓગ્રાફિક ઉપયોગી. અલગ અલગ 3 સબ્જેક્ટ સાથે કનેક્ટ છે. તો કઈ રીતે કનેક્ટ છે? અત્યારે તાજેતરમાં લાઇમલાઇટમાં શું કામ એ થોડું આપણે વિચારીએ. એનું રીઝન એ છે કે આપને બધાને ખબર જ છે કે ભાઈ સૌથી વધારે પોલ્યુટેડ સિટી તો કે દિલ્હી. દિલ્હીમાં પોલ્યુશન થવાનું મેઇન રીઝન કે એના ઇન્ડસ્ટ્રી છે, વાહન વ્યવહાર વધુ છે, એવું છે? ના, ખરેખર મેઇન રીઝન એ નથી. દિલ્હીમાં મેઇન પોલ્યુશન થવાનું રીઝન છે આજુબાજુના રાજ્ય, એટલે કે હરિયાણા, પંજાબમાં જે એક ઘઉંનું ભૂસું હોય ને, આપણે ઘઉંનું હાર્વેસ્ટિંગ કરે ત્યારે જે એનું ભૂસું હોય એને બાળવામાં આવે છે, ને જે પોલ્યુશન થાય છે પાર્ટિકલ્સ એ દિલ્હીમાં આવે છે. એ ટાઈમે દિલ્હીમાં હ્યુમિડિટી વધુ હોય છે, એટલે ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા વધુ હોય છે. જે આજુબાજુ અહીં દિલ્હી, માની લો કે અહીં દિલ્હી છે, અહીંયા પંજાબ આવી ગયું, હરિયાણા આવી ગયું. અહીંથી જે અંદર આવે છે એ દિલ્હી ઉપર આવીને જામ થઈ જાય છે પાર્ટિકલ. કેમ કે આ ટાઈમે અત્યારે ઠંડીનો માહોલ વધારે હોય. જે આપણે ઠંડી અત્યારે અહીંયા નથી પડતી એ વધારે દિલ્હીમાં હશે. એ જે જીઓગ્રાફી એ કનેક્ટ છે, એટલે તમારી જીઓગ્રાફીમાં ખબર જ હશે કે અત્યારે દિલ્હીમાં ઠંડી હશે. હવે અહીંયા પાર્ટિકલ જમા થઈ જાય એટલે દિલ્હીનું હાઈ પોલ્યુશન થઈ જાય. 2.5 આપણે કાલે જ જોયું હતું. અને PM10 આ પાર્ટિકલની હિસાબે દિલ્હી પોલ્યુટેડ થાય છે. એટલે એના માટે અત્યારે એક પ્રાઇવેટ કંપનીનું નામ છે પૂસા ઇન્સ્ટિટ્યૂટે એક દવા લોન્ચ કરી, એટલે કે એક માઇક્રો બેક્ટેરિયલ એક દવા લોન્ચ કરી છે, જે પ્રવાહી લિક્વિડ ફોર્મમાં હશે. હવે આમાં જો અહીંયા તમને એ પૂછે કે આ રીતનું પંજાબ અને હરિયાણામાં થાય છે કે આ રીતે ભૂસું બહાર નાખવામાં આવે, એટલે એની હિસાબે જે પોલ્યુટેડ હવા હોય એ દિલ્હીમાં જશે. માઇક્રો બેક્ટેરિયમ એન્ઝાઇમ. હવે એ પાર્ટિકલથી બેનિફિટ શું થશે આને? કે જે 10 દિવસ અને 15 દિવસથી વચ્ચેના ગાળામાં જે આ ભૂસાને બાળવામાં નહીં આવે, પણ એને ભેગું કરીને એક જગ્યાએ સંગ્રહ કરવામાં આવશે, અથવા આમનામ હશે એની ઉપર છાંટવામાં આવશે, તો એ બેક્ટેરિયામાં કન્વર્ટ થઈ જશે. એટલે કે ખાતરના રૂપમાં થઈ જશે. આમ નાના નાના પાર્ટિકલમાં થઈ જશે અને ખાતર થઈ જશે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. આ અલગ અલગ 2 બેનિફિટ છે. ફર્સ્ટ બેનિફિટ એનો એમ છે કે આ ડીકમ્પોઝ એટલે કે ખાતર. ત્યાર પછી લાભ. એના લાભમાં પહેલા તો આપણે જોઈએ કે લાભ શું થશે, તો કે દિલ્હીની હવા પોલ્યુટેડ નહીં થાય. એ એનો ફર્સ્ટ લાભ છે. સેકન્ડ લાભમાં શું, તો કે જે ખેડૂત એમાં બેક્ટેરિયલ છંટકાવ કરશે, જે એને બારવામાં નહીં આવે, બેક્ટેરિયલનો છંટકાવ કરશે એને બારવામાં નહીં આવે, પણ એ જે માઇક્રોબાયોટિક એનાથી જે ખાતર બનશે એ એકદમ ફર્ટિલાઇઝર ખાતર હશે, જે એને ભવિષ્યમાં
જે આપણે ઉરિયા, નિમોનિયા એ જે ખાતર નાખીએ છીએ એ નાખવાની એમાં જરૂર નહીં હોય અને જમીનની ગુણવત્તા પણ જળવાઈ રહેશે, જે અત્યારે આમાં જળવાતી નથી. જેમાં માઇક્રો પાર્ટિકલ જે જમીનના હોય એ આમાં નાશ પામે છે. કોઈ પણ જમીનને વાળવામાં આવે એટલે એ હંમેશા માઇક્રો પાર્ટિકલ એમાં નાશ જ પામે, એ આપને ખબર હોવી જોઈએ. એટલે આ યાદ રાખજો, પૂષા એનું હાલમાં નામ છે AIARI. વર્તમાનમાં ચર્ચામાં શું કામે, તો તમને કીધું દિલ્હીની હિસાબે, ડીકમ્પોઝ ખાતર અને એના લાભ. ત્યાર પછી છે EU ગ્રીન બોન્ડ. આ બોન્ડ શું છે એ આપણે ભૂતકાળમાં રામાણી સાહેબે લેક્ચર લીધેલો છે કે બોન્ડ શું છે અને કઈ રીતે બોન્ડ કામ કરતા હોય. એની ઉપર આપણે ડીપમાં ચર્ચા નહીં કરી, પરંતુ અત્યારે ચર્ચામાં શું કામ આવ્યા અને EU બોન્ડ શું છે એ પર્ટિક્યુલર આપણે જોઈશું. હવે લોન્ચ, તો એનું લોન્ચિંગ ક્યારે થયું? અમેરિકન યુરોપિયન એજન્સીએ એનું લોન્ચિંગ કર્યું. એ જે એના માટેની એક કમિટી છે UC. એ કાર્ય કઈ રીતે કરશે, તો યુરોપિયન બોન્ડ છે એ કઈ રીતે કામ કરશે કે ભાઈ ગવર્મેન્ટે છે એ પર્યાવરણના સંરક્ષણ માટે એક બોન્ડ બહાર પાડ્યા કે પર્યાવરણની જાળવણી માટે જે ફંડ છે એ એકત્રિત કરશે. કોની આગળથી, તો કે પબ્લિક આગળથી. કેટલું કરશે, તો 250 બિલિયન યુરો. યુરો છે, ડોલર નથી, યાદ રાખજો એની કરન્સી. નકર પછી આપણે મજા આવે ઇન્ટરનેશનલ લેવલે કે ડોલરમાં વહી જાય અને રૂપિયા તો ન જ હોય. યુરોપિયન યુનિયન કનેક્ટ કરે છે, હું તમે નથી કરતા. એટલે આ યાદ રાખજો, 250 યુરો યોજના. કાર્ય કઈ રીતે, અને આ એનો સિમ્બોલ છે UE ગ્રીન બોન્ડ. ગ્રીન બોન્ડ હશે એ હંમેશા એટલે કે હંમેશા એ ઓનલી ફોર કોના માટે વપરાશે, પર્યાવરણને નુકસાન નહીં થાય એના માટે, પર્યાવરણની જાળવણી માટે. એના સિવાય એનો ક્યાંય પર્પઝ નહીં હોય ઉપયોગનો. એટલે આ યાદ રાખવાનું ખાન. ગ્રીન એટલે પર્યાવરણ, પર્યાવરણ એટલે ગ્રીન, બે પેરેલલ સમાનાર્થી શબ્દ છે, એમ જોડી જ દેવાનું. વૈશ્વિક કેપિટલ માર્કેટનું સૌથી મોટું બોન્ડ છે. આ ક્વેશ્ચન ભવિષ્યમાં પૂછવાની 100% શક્યતા. આની પહેલા જે ઓસ્ટ્રેલિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો એ સૌથી મોટો બોન્ડ હતો અને એક્ઝામમાં પૂછાણો હતો, GPSCમાં પૂછાણો હતો. એવી રીતે આ વૈશ્વિક કેપિટલ માર્કેટનો સૌથી મોટો બોન્ડ છે. એટલે એ પૂછી લે કે કોને દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો, કે અમેરિકા, યુરોપિયન યુનિયન, બ્રિટન, ઓસ્ટ્રેલિયા. આ તમને એક્ઝામ્પલમાં ઓપ્શનમાં હંમેશા પૂછી લેવાની શક્યતા વધુ હોય. 2025 સુધીનો એનો ટાર્ગેટ છે કે કાર્બન ન્યુટ્રિશન. એટલે જે યુરોપિયન યુનિયન છે એને કાર્બન ન્યુટ્રિશન કરવું. કાર્બન ન્યુટ્રિશન કયું પરિબળ છે અને શું કઈ રીતે કામ કરે, તો એના માટે આપણે થોડી લાઇમલાઇટમાં જોઈ લઈએ. કાર્બન ન્યુટ્રિશન છે એટલે કાર્બનનું આ રીતે તમે એક ચોરસ કિલોમીટરમાં લઈ લો કે આમાં કેટલા કાર્બનના અણુઓ હોય અથવા કેટલું કાર્બન હોય. હવે એ કાર્બન છે એને ઘટાડવાનું અથવા સાવ નાબૂદ કરવાનું કામ 2050 સુધીમાં એનો ટાર્ગેટ છે કે કાર્બન ફ્રી કન્ટ્રી કરી દેવાનું. જે અત્યારે આપણે ઇલેક્ટ્રિક કાર તરફ વહી ગયા છે એ શું છે, એક ટાઈપનું કે કાર્બનનું એમિશન ઘટાડવાનું છે ને. કે ગવર્મેન્ટને એમ થાય કે અત્યારે તાજેતરમાં ચર્ચા છે કે ભાઈ કોલસો છે તો કોલસોનું ઉત્પાદન નથી થતું, એની સપ્લાય ઘટી ગઈ છે. પરંતુ તાજેતરમાં મિનિસ્ટરે કીધું કે ભાઈ સપ્લાય કોઈ પણ જાતની ઘટી નથી, એવી અફવામાં તમારે આવવું નહીં, મહેરબાની કરીને અમારી ઉપર ઉપકાર કરજો. એટલે એ છે એનાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે કોલસાથી, જે આપણે અત્યારે સોલાર તરફ જાય છે કે સોલારમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી. પરંતુ સૌથી વધુ અત્યારે તાજેતરમાં કોલસાથી જ ઇન્ડિયામાં થાય છે. એ કોલસો પણ આપણે અહીંયા અવેલેબલ નથી, આપણે બીજા આગળથી લેવો પડે છે. જે આપણે અહીં મળે છે એ હલકી ગુણવત્તાનો છે, એટલે એનાથી આપણે બેનિફિટ નથી એટલો થતો જે બીજેથી મળે એટલો થાય. એટલે 2050 આ ટાર્ગેટ યાદ રાખજો, કાર્બન ન્યુટ્રિશન. અને આ કઈ રકમ છે, પર્સન્ટેજ છે 37%. 37%માં બધા કન્ટ્રી, યુરોપિયન યુનિયનના જે બધા અલગ અલગ કન્ટ્રી આવેલા છે આજુબાજુ જેટલા જોડાઈ ગયેલા છે, એ બધાનો એક ટાર્ગેટ છે
એના બજેટમાં જોગવાઈ એને દર વખતે કરવાની કે 37% છે એ પર્યાવરણના હિતમાં જ પૈસો વાપરવો. જેવી ઇન્ડિયામાં તો ભવિષ્યમાં ક્યારે થાય અને હવે આવતી સદીમાં થાય કે આ સદીમાં થાય ખબર નથી, કે આવડું બજેટ તો આપણે ક્યારે ફાળવી જ ન શકીએ જે એને ફાળવું છે. એટલે 37% જે બજેટ છે ઓનલી ફોર એન્વાયરમેન્ટ, ઓનલી ફોર એન્વાયરમેન્ટ જ માટે ઉપયોગ કરવો, એ સિવાય કોઈ હિતમાં ઉપયોગ કરવામાં આવશે નહીં. આમાં કોઈ ઉપર છેલ્લે આમાં નજર માર્યો પાછી, યુએ ગ્રીન બોન્ડ લોન્ચ કોણ કરે છે? યુરોપિયન કમિશન. કાર્ય કોણ કરશે, કઈ રીતે કરશે? તો મેં તમને હમણાં જ કીધું કે ભાઈ આ એક પબ્લિક આગળથી ફંડિંગ લેશે અને પછી ઓનલી ફોર એન્વાયરમેન્ટ માટે વૈશ્વિક કેપિટલ માર્કેટનું સૌથી મોટું બોન્ડ છે, 200 બિલિયન યુરોની યોજના, 2050 સુધીનું કાર્બન ન્યુટ્રિશન અને 37% દરેક કન્ટ્રીને બજેટ ફાળવવાનું હોય છે હરેક નાણાકીય વર્ષમાં. ત્યાર પછી છે નવી મહારત્ન કંપની, જે તાજેતરમાં જો અહીં તમને બધું આપેલું છે કે મહારત્ન કંપની કઈ કઈ છે. ઓએનજીસી, પાવર ગ્રીડ, ભારત પેટ્રોલિયમ, સેલ, બીએચઈએલ, એચપી, ગેલ, એનટીપીસી, ઇન્ડિયા ઓઇલ અને કોલ ઇન્ડિયા. આ 10 અત્યારે કાર્યરત જે છે કંપની શેમાં છે? નવરત્ન મહારત્ન કંપનીમાં. આના સિવાયની બીજી 11મી આજી જોઈ થઈ 11મી કંપની છે, એ ખાસ યાદ રાખજો. 10 તો છે જ, એટલે આમાં તમને જોડકા સ્વરૂપે પણ પૂછી લે તાજેતરમાં કઈ કંપની જોડાણી મહારત્ન તરીકે, એટલે આ 10 તો યાદ જ રાખવાની છે. એના સિવાયની છે કે ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ. ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એની સ્થાપના ક્યારે થઈ? તો કે 1986માં. ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ 1986. હવે અલગ અલગ 3 સ્તરમાં કંપની દરેક વેચાઈ ગયેલી હોય એના ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે, કે કોઈ કંપની છે એનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે એના આધારે એ 3 સ્તરમાં વેચવામાં આવે છે. કોઈ કંપની છે ને 3 સ્તરમાં વેચવામાં આવે છે. જે પ્રથમ છે એ મહારત્ન, પછી નવરત્ન અને મિની રત્ન. મહારત્ન હોય એનું ટર્નઓવર 5000 કરોડ અથવા તેથી વધુ હોવું જોઈએ. મહારત્ન કંપની છે એનું ટર્નઓવર 5000 કરોડ અથવા તેથી વધુ હોવું જોઈએ. મિની રત્ન કંપની છે, નવરત્ન કંપની છે, એનું ટર્નઓવર 1000 કરોડ અથવા તેથી વધુ હોવું જોઈએ. મિની રત્ન 1000 કરોડ અને તેથી વધુ. થર્ડ છે નવરત્નનું 1000 કરોડ અને તેથી વધુ, મિની રત્નનું 30 કરોડ અને તેથી વધુ. એટલે સૌથી વધારે તમને જો ખબર હોય તો એ આપણે ખબર હોવી જોઈએ કે મિની રત્ન એટલે કે 30 કરોડથી ઉપર તો ઘણી કંપની હશે, લોટ્સ ઓફ. સૌથી ઓછી શેમાં હશે? તો કે મહારત્ન 11 જ છે. નવરત્ન તો 1000 કરોડ, એટલે એમાં મીડિયમ હશે. ત્યાર પછી કોઈ પણ કંપની જ્યારે મહારત્ન બને એની પહેલા તે મિની રત્ન હશે અને નવરત્ન હશે. કોઈ પણ કંપની મહારત્ન બને એ પહેલા એ નવરત્ન હશે, અને કોઈ પણ કંપની નવરત્ન બને એ પહેલા એ મિની રત્ન હશે. કોઈ પણ કંપની નવરત્ન બને એની પહેલા એ મિની રત્ન હશે. એ ખાસ તમારે ધ્યાન દોરવાનું એમાં. અને સેકન્ડ પોઈન્ટ આમાં એ છે કે 15% નેટ પ્રોફિટ કમાતી હોવી જોઈએ. 15% એની આવક, ચોખ્ખી આવક, નેટ પ્રોફિટ 15% હોવો જોઈએ. જે 5000 કરોડ, 1000 કરોડ અને 30 કરોડ એના 15% નેટ આવક હોવી જોઈએ. એ ક્રાઇટેરિયા બંને એને ફૂલફિલ કરવાના હોય છે. ઓનલી ફોર 5000 કરોડ કરે અને 15% ન હોય તો એ ઇન્ક્લુડ કરવામાં આવશે નહીં. એટલે આ ખાસ થોડુંક તમારે અહીં ધ્યાન રહેવાનું રહેશે.
આને તમારે જોઈ લેવાના. 10 કંપની છે મુખ્ય, અને 11મી ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે AK-103 રાઇફલ. AK-40 આપણે જે નામ સાંભળ્યું હશે, AK-47, AK-40 છે આ ઈસ સિરીઝની. AK-103 ઓલી 44 કરતી હોય અથવા 40 કરતી હોય, 47 કરતી હોય, ગોળી એક હારે નીકળતી હશે. આમાં 103 નીકળતી હશે, જેનું આપણે પિક્ચર પણ તમને આપ્યું છે. જે નિર્મલા સીતારમણ આ રેટની વજન હશે 3 કિલો જેવું સમથિંગ એનું વજન છે. આ ગન છે, અને હેન્ડ ગન છે, યાદ રાખવાનું. AK-40 રાઇફલ એટલે રાઇફલ ઉપરથી પેલા આપણે ખબર હોવી જોઈએ કે રાઇફલ એટલે હાથમાં પકડવાની હોય. ઘર મશીન એને લખ્યું હોય, તોપ લખ્યું હોય, સમજો કે એ હાથમાં ન હોય. એટલે જે રીતનું એનું કામ છે એ રીતની જ હોય. એસોલ્ટ રાઇફલ આ એનું એક ટાઈપ છે. અલગ અલગ રાઇફલના ટાઈપ હોય, એમાંનો એસોલ્ટ રાઇફલ છે. ભારત અને એશિયા નથી, એમાં રશિયા આવે. ભારત અને એશિયા વચ્ચે કરાર થયા છે, જે આપણે રશિયા આગળથી લેશું. આ રાઇફલ છે રશિયા સાથેથી આપણે લેવામાં આવશે, એશિયા નહીં આવે. આમાં રશિયા પાસેથી આ લેશું. આની પહેલાની જે રાઇફલ છે આપણે બધી રશિયા પાસેથી પરચેસ કરી છે. જે AK-40 કયો છો, AK-47 કયો છો, એ બધી રશિયાની જ દેન છે, અને આપણે એની હારે એક ટ્રીટી કરેલ છે, એગ્રીમેન્ટ કરેલો છે, એની સાથે લેશે. એના પછી મિસ્ટેક એવું લાગે છે. ઓકે રેડી. AK-47 ની અપગ્રેડેડ રાઇફલ છે. આ જે રાઇફલ છે એની અપગ્રેડેડ કરીને 103 AK-47 ની અપગ્રેડેડ રાઇફલ છે. એના પછી છે 200 ને યસ, એના પછી છે 203. હવે 203 કઈ રીતની? 103 માંથી ડાયરેક્ટ 203 આવી. 203 જે 103 ની પહેલા ઇન્ડિયન ગવર્મેન્ટે રશિયન ગવર્મેન્ટ સાથે એગ્રીમેન્ટ કર્યો છે, એટલે કે કરાર કર્યો છે. જે 203 નું છે એનું ઉત્પાદન ઇન્ડિયામાં જ થશે. 203 નું ઉત્પાદન ઇન્ડિયામાં જ થશે, અને ચાલુ પણ થઈ ગયું છે. ક્યાં થઈ ગયું છે તો કે યુપીમાં. યુપીમાં મોદી સરકારે થોડા સમય પહેલા, એટલે કે 2 થી 3 મહિના જ પહેલા એનું ઉત્પાદન ચાલુ કરી દીધું છે. અમેઠીમાં કર્યું છે એનું ઉત્પાદન. અમેઠી યુપીમાં એનું ઉત્પાદન ચાલુ કર્યું છે, અને ફેક્ટરી ચાલુ કરી દીધી છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. ઉપયોગ એનો શું થશે તો નાઇટ વિઝન માટે. બધા એમ કહે છે મારવા માટે, એ તો મારવા માટે જ હોય, પરંતુ નાઇટ વિઝન માટે અને હાઈ ફ્રીક્વન્સી વાળી હશે. કે ભાઈ ગ્રેનેડ લોન્ચિંગ માટે, કે એકથી વધારે ટાર્ગેટ કરવો હોય, કે અહીંથી અહીંયા ટાર્ગેટ કરવો છે, તો એ પર્ટિક્યુલર ટાર્ગેટ થશે. અને વેલ કેમેરો હશે. જે કેમેરા તો અત્યારે બધામાં આવે જ છે. અહીંયા અહીં કેમેરો ફિટ હશે, અહીંથી જોઈ શકશે કે કેમેરાથી ટાર્ગેટ ફિક્સ થશે. પછી તમે પોલીસમાં જવાની જેની ઈચ્છા હોય એને તો અકવાની જ છે, પણ આ નહીં આવે, એ માનતા નહીં. આના માટે તમારે ડિફેન્સમાં જવું પડશે. આ ત્યાં તમને પિસ્તોલ જ આપશે. આ રાઇફલ છે. AK-47 ની અપગ્રેડેડ 103 અને 203 છે ઈ ઇન્ડિયામાં બનાવવાની છે. એ થોડુંક ભેગું ન થઈ જાય. નીતિ આયોગ, જૂની અને જાણીતી સૌની માનીતી સંસ્થા, 1 જાન્યુઆરી 2015. એની પહેલા શું હતું કે યોજના આયોગ હતું. આ બોડી છે એ કોન્સ્ટિટ્યુશન બોડી નથી, આ કાયદા દ્વારા બનાવવામાં આવી છે. એ ખાસ ધ્યાન રાખવાનું. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. આ જ્યારે નીતિ આયોગ આ બહાર આવ્યું ત્યારે આ બેઠું પૂછી લેતા નામ જ. ક્લાસ 3 માં તો લગભગ 10 વાર પૂછ્યો હશે. એટલે બેઠું નામ અત્યારે પણ પૂછી શકે એવું નથી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની પોલિસી છે. હેડક્વાર્ટર તો કે ન્યૂ દિલ્હી. એસ્ટાબ્લિશ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી આફ્ટર ડિનર્સ એન્ડ પ્લાનિંગ કમિશન. પ્લાનિંગ કમિશન પછી પીએમ દ્વારા એને કરવામાં આવી છે. એનો એમ શું છે તો સ્ટેટ ગવર્મેન્ટને અલગ અલગ યોજનાઓ છે એને કઈ રીતે સંગઠિત કરવી અને ભવિષ્યમાં પ્લાનિંગ કરવાનો. 5 વર્ષ માટે પ્લાનિંગ કરે છે. પણ આ કઈ રીતે
આ 3 વર્ષ, 7 વર્ષ અને 20 વર્ષ. આનું પ્લાનિંગ એ રીતનું છે. અત્યાર સુધી 5 વર્ષ માટેનું હતું, આનું 3, 7 અને 20 વર્ષ માટેનું છે. ચેરપર્સન કોણ હશે? તો કે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી. એના હંમેશા એટલે લાઈફ ટાઈમ ન હોય, જે પીએમ હશે એ એના ચેરપર્સન હશે. પછી મોદીભાઈ પીએમ ન રહીએ અને ચેરપર્સન રહે, તમને મને સારું ન લાગે. દેશમાં જાતીય સમાનતા. ઓકે, રેડી. દેશમાં જાતીય અસમાનતા. દેશમાં જાતીય અસમાનતા વિશે તાજેતરમાં એક આને રિપોર્ટ બહાર પાડ્યો છે યુએન સાથે જોડાઈને. તાજેતરમાં જ આવ્યો છે રિપોર્ટ. એમાં એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે 1,000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ આપણે નિર્ધારિત કરતા હોય જનરલી. 1,000 પુરુષોએ જે પ્રથમ નંબરે અત્યારે છે એમાં મેક્સિમમ છે. પ્રથમ નંબરે જે અત્યારે પ્રમાણ છે એ 963 છે અને છેલ્લું 832 છે. પ્રથમ નંબરે અત્યારે જે રાજ્ય છે એ બિહાર છે. સોરી, આમાં છત્તીસગઢ છે. પ્રથમ નંબરે છે એ છત્તીસગઢ. આ તમને ચોંકાવનારું છે, કેમ કે આપણે જો આમાં ઓપ્શનમાં હંમેશા કેરળ આપ્યું હોય ને તો કેરળ જ લખીએ આપણે. કેરળ આપ્યું હોય તો કેરળ જ લખીએ અથવા સાઉથના કોઈ લખીએ આપણે. પરંતુ આમાં છત્તીસગઢ છે, નીતિ આયોગ દ્વારા તાજેતરમાં આપ્યું એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને છેલ્લા નંબરે છે હરિયાણા. હરિયાણા તો હંમેશા પાછળ જ છે. સેકન્ડ, તમને એવો ક્વેશ્ચન પૂછે કે ગુજરાતમાં જાતીય અસમાનતાનો દર વધી રહ્યો છે છેલ્લા તબક્કામાં, તો એમાં આ આવશે. 2005-6 પછી જે જાતીય અસમાનતાનો દર છે એ વધી રહ્યો છે, એટલે કે ડાઉન થઈ રહ્યું છે. એ ઘટતો જાય છે કન્ટિન્યુ. એટલે એમાં આપણે અસમાનતા ગુજરાતમાં વધતી જાય છે. ત્યાર પછી સ્પોર્ટને એક લગતો છે. IPL T20 લીગ 2021. જે આ ધુરંધરો હશે ક્રિકેટના, એને બધાને ખબર જ હશે કે ભાઈ આ શું છે અને કોણ વિજેતા ને કઈ રીતે. ચેન્નાઈ સુપર કિંગ જે તાજેતરમાં વિજેતા ટીમ થઈ છે, ચેન્નાઈ સુપર કિંગ. ત્યાર પછી કોલકાતા નાઇટ રાઇડ, એને શું કહેવાય? ઉપવિજેતા. એને ઉપવિજેતા છે કે આની સામે આ હારી ગઈ છે એટલે ઉપવિજેતા જાહેર કરે. એને એમ ન કહે કે વિજેતા નથી, એમ ઉપવિજેતા એટલે બીજા નંબરે એને મૂકે હંમેશા. સૌથી વધુ વખત 5 વાર વિજેતા બનેલી ટીમ કઈ? તો કે મુંબઈની જે છે ટીમ એ સૌથી વધારે 5 વખત વિજેતા થઈ છે. અને આ અત્યારે તાજેતરમાં ચેન્નાઈ એ 4 વખત થઈ છે. કેમ કે બે હરીફાઈમાં છે એટલે તમને એવો ક્વેશ્ચન પૂછી લે કે ચેન્નાઈ સુપર કિંગ સૌથી વધારે IPLમાં વિજેતા ટીમ છે, તો આપણે પ્રેમથી એને ના પાડી દેવાનું કે ભાઈ એ વિજેતા ટીમ નથી. આ ક્યારે થઈ? તો કે 10, 11, 18 અને અત્યારે 21. આ 4 વર્ષ માટે આ વિજેતા થઈ છે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ત્યાર પછી છે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ, ઓરેન્જ કપ અને પર્પલ કપ. આ છે સૌથી વધુ રન લેવા માટે અને આ સૌથી વધુ વિકેટ. આ કપ નથી, કેપ છે. આ કેપ છે એટલે સૌથી વધારે વિકેટ માટેની છે અને આ રન માટેની છે. એટલે તમારે એવોર્ડ તો એટલીસ્ટ યાદ રાખવાના. તમને આ યાદ ન રહે તો ચાલશે કે શેના માટે આપે છે, પણ એ યાદ રાખવાનું કે ઓરેન્જ કપ અને પર્પલ કેપ એ શેના માટે આપે છે અને કયા ખેલમાં આપે છે. કે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, હોકી, એ તમને ખબર હોવી જોઈએ. એ ક્રિકેટ માટે આપે છે. તમને આ રીતે ક્વેશ્ચન પડી શકે ક્લાસ 3માં. ચેન્નાઈ સુપર કિંગ વિજેતા કોલકાતા નાઇટ, કો વિજેતા સૌથી વધારે એવોર્ડ 5 વખત મુંબઈ, ચેન્નાઈને 4 વખત ઓરેન્જ કપ અને પર્પલ કેપ.
ત્યાર પછી છે મિસ અર્થ ઇન્ડિયા 2021. આ ભાઈ કોણ આવ્યું એ તમને થોડુંક લાગશે વિચિત્ર કે ભાઈ આ કોણ. આ 1 2 માં નહીં પૂછે, આ 3 માં 100% પૂછશે. આપણે શરૂઆત 1 2 થી કરી, પણ 3 ના આમાં ક્વેશ્ચન આવશે એટલે તમને એમ ન લાગે કે મારે વિડીયો જોવો કે ન જોવો. જોવો તો પડશે, કેમ કે આ બેનિફિટ ઘણો આમાં રહેશે. તમને જે ડાયરેક્ટ કન્ટેન્ટ અહીંયા પીરસ્યું છો મેં, તમને જે આ લોંગ ટાઈમ તમે 2 કલાક સુધી કરંટ ડેઈલી કરો અને આ તમને 45 મિનિટ 50 મિનિટમાં કન્ટેન્ટ મળી જશે ડેઈલીનો. આમાં રશ્મિ મધુરી છે એ મિસ અર્થ ઇન્ડિયા 2021 ખિતાબ જીતો છે. અને ક્યાંના છે તો કે બેંગ્લોરના છે. ત્યાર પછી છે ઇન્ડિયન બેંક એસોસિએશન. એના તાજેતરમાં જ અધ્યક્ષ એટલે કે ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ છે અતુલ કુમાર ગોહેલની નિમણૂક થઈ છે. 1946 થી ઇન્ડિયન બેંક એસોસિએશન કાર્યરત છે. 1946 અતુલ કુમાર એસ ગોહેલ. ચલો હવે આપણે લેક્ચર અહીંયા સ્થગિત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળી. ગુડ બાય.